અજીત ડોભાલ એક એવું નામ કે જે નામ સાંભળતાની સાથે જ એક થ્રિલિંગ ફિલિંગ આવે અને ભારતના આ જેમ્સ બોન્ડ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. અહીંયા સવાલ એ છે કે અજીત ડોભાલ આટલી ચર્ચામાં કેમ છે? ધુરંધર જેવી ફિલ્મોમાં એમને ગ્લોરીફાઈ કરવામાં કેમ આવી રહ્યા છે? 2005માં રિટાયર્ડ ઇન્ટેલિજન્સ અધિકારી અને 2014 પછી કેમ આટલી લાઇમલાઇટમાં આવ્યા? દુશ્મનો માટે કોઈ ખરાબ સપનું અને ભારતના સુરક્ષા કવચ એવા અજીત ડોભાલ વિશે જાણી અજાણી વાતો આ વિડીયોમાં. 1972ની બેચના આ અધિકારી કે જેમણે જીવનના મોટા ભાગનો સમય ઇન્ટેલિજન્સ અધિકારી તરીકે વિતાવ્યો છે. તેમણે ઉત્તર પૂર્વ ભારત અને પંજાબ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કામ કર્યું છે. તેમની કામગીરી વિશે એવું કહેવાય છે કે તેઓ 7 વર્ષ પાકિસ્તાનમાં અંડર કવર રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે 2014 પહેલા અજીત ડોભાલ કોઈ પબ્લિક ફિગર ન હતા. તેઓ સિસ્ટમની અંદર કામ કરતા એક અધિકારી તરીકેની જ ઓળખ ધરાવતા હતા. તેમની જે કામગીરી હતી તેની માહિતી પણ ખૂબ મર્યાદિત હતી અને તેને લીગલી કોન્ફિડેન્શિયલ રાખવામાં આવતી હતી. 2004માં તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર બન્યા અને 2005માં નિવૃત્ત થયા અને ત્યારબાદ 2014 સુધી તેઓ થિંક ટેન્ક્સ અને સિક્યોરિટી એનાલિસિસ સાથે જોડાયેલા રહ્યા. 2014 પહેલાં પણ અજીત ડોભાલ એટલા જ સક્રિય હતા, પણ તેમની કામગીરી ક્યાંય હાઇલાઇટ નહોતી થતી અને 2014નું એ વર્ષ કે જ્યારે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે અજીત ડોભાલ દુનિયાની સામે આવ્યા અને ત્યાર પછી સર્જિકલ સ્ટ્રાઇક્સ, બાલાકોટ એર સ્ટ્રાઇક્સ, નેશનલ સિક્યોરિટી હેડલાઇન્સ, આ ઘટનાઓની સાથે અજીત ડોભાલનું નામ અચૂકપણે જોડાવા લાગ્યું. મીડિયાએ તેમને ઇન્ડિયાના જેમ્સ બોન્ડ કહ્યા, માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ કહ્યા, સિક્યોરિટી ચાણક્ય તરીકે પ્રોજેક્ટ કરવા લાગ્યા અને આ જ વાતથી તેમની એક સ્ટ્રોંગ પબ્લિક ફિગર પણ બનવા લાગી. અજીત ડોભાલ વિશે જે રીતે અનેક વાતો કહેવાઈ છે, પણ પાક્કા પાયે તેમના વિશે કંઈ પણ કહેવાયું નથી અને એટલે જ ઘણીવાર આ વાતોને નેરેટિવ તરીકે પણ ખપાવવામાં આવે છે. ધુરંધર જેવી ફિલ્મો સીધી રીતે કોઈ વ્યક્તિ પર આધારિત હોવાનો દાવો નથી કરતી, પણ તેની સ્ટોરી અને પાત્રો ઓડિયન્સને રિયલ લાઈફ ઇન્સ્પિરેશન સાથે જોડી દે છે. ભારત જેવો દેશ કે જે દુશ્મનોથી ઘેરાયેલો છે અને ફોરેન પોલિસીઝને લઈને પણ ભારત હંમેશા ચેલેન્જિંગ પોઝિશનમાં રહે છે, તેવા સમયે દેશના રક્ષા કવચની ભૂમિકામાં અજીત ડોભાલનો રોલ ખૂબ જ પ્રોમિનન્ટ કહી શકાય. 81 વર્ષે પણ અજીત ડોભાલ એક રણનીતિકાર, ખતરા સામે ખબરદાર અને દેશ માટે એક સાચા સલાહકારની ભૂમિકામાં આજે પણ અડીખમ છે.